સંક્રાંતિનો પ્રી વોકેશનલ બેગલેસ ડે આજે એક ભવ્ય રીતે ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે ખરેખર ખૂબ મજા આવવાની છે. આપ સૌ અમારી સાથે જોડેલા રહેશો. બેગલેસ ડે પ્રી વોકેશનલ બેગલેસ ડે અંતર્ગત ઉત્તરાયણની ઉજવણી જ્યારે ચેલાવાડા પ્રાથમિક શાળાની અંદર થઈ રહી છે, ત્યારે આ બાજુ અમારા બાળકો ખૂબ જ ઉત્સાહથી પતંગ લેવા માટે પણ ઉત્સાહથી જોડાઈ ગયા છે. તમામ બાળકોને પતંગ મળવાની છે અને ખૂબ મજાની પતંગ ચડાવવાના છે, ત્યારે આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેશો. બાળકોના આનંદનો પાર નથી અને પતંગ ખરેખર એમનો પ્રિય તહેવાર છે, ત્યારે ખરેખર ખુશી બહુ આપ જોઈ રહ્યા છો. આજે અમારો કેટલો ખુશ છે વિદ્યાર્થી. આજ રોજ અમારી ચેલાવાડા પ્રાથમિક શાળાની અંદર મકર સંક્રાંતિની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે ખરેખર શિક્ષકો અને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ. બેટા, તમને આજે મજા આવવાની છે ને? જોરદાર મજા આવવાની છે. શિક્ષકોમાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળે છે, બાળકોમાં પણ ખરેખર ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. અને આ પરિવાર આજે ખરેખર એક આનંદની લાગણી સાથે બાળકો સાથે ખુશી શેર કરે છે, ત્યારે અમારી શાળાના વિનોદભાઈ સાહેબ અને તારાબેન તરફથી બાળકોને સ્ટીલના ડબ્બાનું પણ નાસ્તા માટે વિતરણ કર્યું, ત્યારે શિક્ષકો ખૂબ જ ઉત્સાહથી જોડાયા છે. અને આ બાજુ અમારા જયેશભાઈ અને જાગૃતિબેન પણ બોર્ડ સજાઈ અને મકર સંક્રાંતિના તહેવારની ઉજવણીનું એક સરસ મજાનું આયોજન કરી રહ્યા છે, ત્યારે પરિવારને અને બાળકોને આ જે આનંદ છે એ આનંદના ઉત્સવની ઉજવણી થાય એ માટે ખરેખર બહુ મોટા બેટા મજા આવે છે ને? પતંગ ચડાવવાના છો ને? ઓકે, બધા પતંગ ચડાવવાના છે, પતંગ કાપવાના છે અને પેચ પણ લડાવવાના છે. લડાવવાના છે ને? ઓકે, તો જોડાયેલા રહેજો અમારી જોડે. બાળકોમાં સંગીતનો આનંદ પણ જોવા મળશે અને સંગીતના તાલ પણ જ્યારે એક ટીમ અમારી ટુકડી સંગીતનો મજા લૂંટી રહી છે. ખરેખર આજના આ ઉત્સવની એક અલગ પ્રકારથી ઉજવણી ચેલાવાડા પ્રાથમિક શાળામાં થવા જઈ રહી છે, ત્યારે આપ સૌ જોડાયેલા રહેશો. બાળકોમાં સંગીતનો આનંદ અને તૈયારી શરૂઆત થઈ રહી છે. નમસ્કાર. આજ રોજ અમારી ચેલાવાડા પ્રાથમિક શાળાની અંદર મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે ખરેખર બાળકોમાં અને શિક્ષકોમાં ખૂબ જ આનંદનો ઉત્સવ જણાઈ આવે છે. અને આ તહેવાર નિમિત્તે અમારી શાળાના વિનોદભાઈ અને તારાબેન તરફથી બાળકોને નાસ્તાના ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું અને ચીકી અને શાળા પરિવાર વતી પતંગોત્સવની ઉજવણીની અંદર મમરાના લાડુ અને પતંગો અને દોરા સાથે જ્યારે ઉજવણી કરવા જઈએ ત્યારે ખરેખર બાળકોમાં ખૂબ ખૂબ મજા આવવાની છે. આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારો પરિવાર ખૂબ આનંદિત રીતે અમારી સાથે જોડાયેલો છે. બેટા, મજા આવવાની છે ને? આપ જોઈ શકો છો અમારા બાળકો પણ ખરેખર ખૂબ જ આનંદથી ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે કાર્યક્રમની ક્યારે શરૂઆત થાય. આ બાજુ અમારા દિગ્મેશભાઈ પણ બાળકોમાં ખૂબ મજાનો ઉત્સાહ જળવાય. ઉત્સાહ ચીકી અને મમરાના લાડુનો અને ખરેખર આજે શાળામાં પ્રી વોકેશનલ અંતર્ગત બેગલેસ ડે પણ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ખરેખર બાળકોની ખુશીનો કોઈ પાર નથી. કોઈ બાળક રહી ન જાય એની પૂરતી કાળજી કરાવતા અમારા દિગ્મેશભાઈ કોઈ પણ બાળકને રહી ના જાય એની પૂરેપૂરી ખાતરી અને તાકીદે કદી કોઈ બાળક શરમાળ હોય અને રહી ન જાય એની કાળજી લે છે, ત્યારે અમારો પરિવાર ખરેખર ખૂબ જ આનંદિત રીતે આ ખુશીની લાગણી કરતો હોય છે. ત્યારે ખરેખર શાળા પરિવાર ચેલાવાડાની અંદર આજે એક આનંદનો દિવસ ઉજવાઈ રહ્યો છે. બેગલેસ ડે પ્રી વોકેશનલ બેગલેસ ડે અંતર્ગત ઉત્તરાયણની ઉજવણી જ્યારે ચેલાવાડા પ્રાથમિક શાળાની અંદર થઈ રહી છે, ત્યારે આ બાજુ અમારા બાળકો ખૂબ જ ઉત્સાહથી પતંગ લેવા માટે પણ ઉત્સાહથી જોડાઈ ગયા છે. તમામ બાળકોને પતંગ મળવાની છે અને ખૂબ મજાની પતંગ ચડાવવાના છે, ત્યારે આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેશો. બાળકોના આનંદનો પાર નથી અને પતંગ ખરેખર એમનો પ્રિય તહેવાર છે, ત્યારે ખરેખર ખુશી બહુ આપ જોઈ રહ્યા છો. આજે અમારો કેટલો ખુશ છે વિદ્યાર્થી. જો અમારી દીકરીઓ પતંગ લઈને ખૂબ જ ઉત્સાહથી આજના દિવસમાં જોડા. બેટા, મજા આવવાની છે ને? બધા પતંગ ચડાવવાના છો ને? ઓકે,
પતંગની સાથે ઉત્સાહ અને આનંદની લાગણી કરી રહ્યા છે. કિન્ના બાંધવામાં વ્યસ્ત છે. બાંધી અને થોડીક સમયની અંદર આ લોકો ખૂબ જ તૈયારી કરી દેવાના છે. ફિરકા ફિરકા લઈને આવ્યા છે ત્યારે ઉત્તરાયણનો સરસ મજાનો માહોલ જામી રહ્યો છે અમારી ચેલાવાડા પ્રાથમિક શાળાની અંદર. લોકો સાથે શિક્ષકો પણ અમારા નીલમબેન પણ તૈયારી કરી રહ્યા છે અને પતંગ ચડાવવાના ઉત્સાહમાં છે. ત્યારે સૌ ખૂબ બધા વ્યસ્ત છે. અમારા બાળકો તૈયાર થઈ ગયા છે. અમારા બાળકો પતંગ ઊંચે સુધી ચડાવવાની ખૂબ તમન્નાઓ સાથે સરસ મજાના પતંગ ચડાવી રહ્યા છે. ત્યારે અમારા પતંગ આકાશમાં ઉડવાની તૈયારી છે અને આ એક પતંગ તો ખરેખર ખૂબ ઊંચે ચડી ગયો છે. ઓહો ઓહો, આકાશમાં અમારા પતંગ, અમારા બાળકોના પતંગ આકાશમાં ઊંચે ઊંચે ચડવા લાગ્યા છે. આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાના પતંગ અમારા નાના નાના બાળકો પણ ચડાયા છે. હા, ખૂબ સરસ મજાના પતંગ આસમાનમાં ઊંચે ઊંચે ઉડી ગયા છે. અમારા બાળકો, અમારા બાજુ ઉપેન્દ્ર પણ ખૂબ ઉત્સાહથી ચડાવી રહ્યા છે. આ બાજુ અમારા બાળકો અને ખરેખર અમારા આજના પતંગોત્સવના વિજેતા કહો તો પણ ચાલે ને. ખરેખર આ બે બાળક જે છે એ ખૂબ અહીંયાથી નજીકથી જ કાપી નાખી છે. અરે સરસ સરસ સરસ. આનંદનો ઉત્સવ, મકર સંક્રાંતિ, ઉત્તરાયણના દિવસે સરસ મજાના પતંગ બાળકો ચડાવવાના ઉત્સાહમાં છે. નાચ ગાનનો દીકરીઓ આનંદ લઈ રહી છે અને અમારા વિસ્તારની અંદર ટીમલી એ બહુ પ્રચલિત છે. ત્યારે અમારો તાલુકો અને તાલુકાની એક જમાવટ છે ટીમલીથી. ત્યારે બાળકો ટીમલીના આનંદમાં, ટીમલીના સુરે અમારા વિનોદભાઈ સાહેબે જોડ્યા છે. ત્યારે બધા બાળકો ટીમલીના તાલે પણ નાચવા માટે જોડાઈ ગયા છે અને દીકરીઓ, મોટાભાગની દીકરીઓ આ પ્રકારનો આનંદ લેવા માટે અમારા મેદાનમાં જોડાય છે. અમારી દીકરીઓ પતંગોત્સવનો પતંગ હાથમાં લઈને પણ દીકરીઓ મોજ કરી રહી છે. ત્યારે ખરેખર શાળા પરિવારની અંદર એક આજનો દિવસ પ્રી વોકેશનલ ડે, જે બેગલેસ ડે છે આજનો, મકર સંક્રાંતિની ઉજવણીનો ખરેખર યાદગાર બન્યો છે. ચેલાવાડા પ્રાથમિક શાળા ખરેખર ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પતંગોત્સવની ઉજવણી કરી. જિગ્નેશ સાહેબ અને જયેશ સાહેબ જોડે પતંગોની હારમાળા જ્યારે ખૂબ સરસ રીતે વહેંચી રહ્યા ત્યારે ખરેખર બધા જ બાળકો આકર્ષિત, ધ્યાન થયું છે બધાનું.